ઔષધ નિયંત્રણ તંત્ર પાલનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી તાજેતરમાં જુદી જુદી પેઢીઓમાં તપાસ હાથ ધરી ઘી અને ખાદ્ય તેલના 15 નમૂના લઈ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા ડીસા, જગાણા, ચડોતર, પાલનપુર સહિતની જગ્યા ઉપર આવેલી કુલ 5 જેટલી પેઢીઓમાં તપાસ કરી કુલ 15 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં ખાદ્ય તેલમાં સોયાબીન તેલના ધોરણો મુજબ ન હોવાનું સામે આવ્યું હતું, તેમજ મગફળી તેલના ધોરણો મુજબ ન હોવાનું સામે આવ્યું હતું, તેમજ ઘીમાં વેજીટેબલ ફેટની હાજરી હોવાથી તેમજ ઘીના ધારા ધોરણ મુજબ ન હોવાનું સામે આવતા તમામ મુદ્દામાલ સીઝ કરી 15 જેટલા નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા, જેથી તે મુદ્દામાલ સીઝ કરી તેમની સામે કાર્યવાહીની હાથ ધરવામાં આવી છે.